1.76 કરોડની ઠગાઈની ફરિયાદના આધારે પોલીસે હીરા દલાલની ધરપકડ કરી લીધી છે। સુરતમાં કાપોદ્રાની મંગલવાડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના હીરા વેપારી સાથે રૂપિયા 1.76 કરોડની ઠગાઈની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાઈ છે। તો હાલ પોલીસે હીરા દલાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા જકાત નાકા ડી માર્ટની બાજુમાં સ્ટાર ગેલેક્સીમાં રહેતા અને મંગલવાડી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં હીરા મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરતા રોહિતભાઈ ધીરુભાઈ કાછડિયા પાસેથી ગત તારીખ 16 ફેબ્રુઆરી 2024થી માર્ચ દરમિયાન હીરા દલાલ કિરીટભાઈ ફિડોલિયા હાન્યા જેમ્સના માલિક પંકજ ઉર્ફે પાસાભાઈ તેમજ મુંબઈ પાયદુની ઝવેરી બજારના પારસમણી જ્વેલર્સના મુકેશ બિસોની તેમજ કતારગામ વસ્તાદેવડી રોડના ડી&ડી જ્વેલર્સના માલિક વિપુલભાઈ ધીરુભાઈ જેતાણી ગૌતમ શિવદાસ વાઘને રૂપિયા 1.76 કરોડના હીરા વેચાણ માટે અપાવ્યા હતા। તો પેમેન્ટ ચૂકવી દેવાનો ભરોસો આપી તૈયાર હીરાની ખરીદી કર્યા બાદ હીરા દલાલ કિરીટ ફિડોલિયા અને તેના મળતિયા વેપારીઓએ ઉઠામણું કરી પેમેન્ટ નહીં આપતા મામલો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો, જેથી કાપોદ્રા પોલીસે રોહિત કાછડિયાની ફરિયાદના આધારે 5 જણા સામે ઠગાઈનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી, જેમાંથી પોલીસે હીરા દલાલ કિરીટભાઈ ફિડોલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।